ચાલો છોકરાઓ, આજનો કાર્યક્રમ જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે નવો ટોપિક જે છે એ સ્ટાર્ટ કરવાનો છે. નવા ટોપિકને આપણે નામ શું આપવાનું છે? તો કે ભાઈ એને આપણે નામ આપવાનું છે વિષમીકરણની પ્રક્રિયા. જો હવે આને ધીમે ધીમે આપણે સમજીએ. વિષમીકરણની જે પ્રક્રિયા છે એ હું બધી તમને શીખડાવવાનો છું બેઇઝ માધ્યમની અંદર. બરાબર, બેઝિક માધ્યમનો મતલબ શું થાય? પીએચનું મૂલ્ય 7 કરતાં જે છે એ વધારે રહેશે. તો હવે આની જો આપણે વાત કરીએ ને તો પહેલાં આનો શાંતિથી મતલબ સમજીએ કે ભાઈ વિષમીકરણ પ્રક્રિયાનો મતલબ શું થાય. બોલો ને જરાક. બરોબર લખ્યું છે ને બધું? તો આપણે આવી રીતે દર્શાવશું. જ્યારે છોકરાઓ એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને તેનું જ રિડક્શન થાય, આવી પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય છોકરાઓ? વિષમીકરણની પ્રક્રિયા તરીકે. એક જ ઘટક છે, એક જ ઘટકનું ઓક્સિડેશન થાય, એ જ ઘટકનું રિડક્શન થાય. આવી પ્રક્રિયા વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય. હું તમને એક કાર્બનિક પ્રક્રિયાનું ઉદાહરણ આપું. 12મા ધોરણની આ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે, કાર્બનિક પ્રક્રિયા છે, જેનું નામ છે કેની-ઝારો પ્રક્રિયા. શું નામ છે છોકરાઓ આ પ્રક્રિયાનું? કેની-ઝારો પ્રક્રિયા. 12મા ધોરણની મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. શું થતું હોય છે આ પ્રક્રિયાની અંદર? તો કે આપણે આલ્ડીહાઇડ લેવાનો. શું લેવાનું છોકરાઓ? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડની પ્રક્રિયા આપણે 50% NaOH અથવા KOH ની હાજરીમાં કરીએ. જો અહીંયા મેં શું વાપર્યું છે છોકરાઓ? બેઇઝ ઉદ્દીપક વાપરેલો છે. એટલે આપણે કીધું છે કે આ બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા છે. તો હવે આ આલ્ડીહાઇડ તમે લીધો હોય ને છોકરાઓ, એટલે એનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં અને આલ્કોહોલ અણુમાં થાય. શેમાં થાય છોકરાઓ? આલ્કોહોલ અણુ જે છે એમાં આ રૂપાંતરણ પામે. હવે આપણને કેમ ખબર પડી કે આનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું? તો કે ભાઈ એના માટે આપણે શું શીખડાવેલું છે? તો કે તીરવાળી નિશાની. 2 તીર બહાર ગયા, 1 તીર અંદર આવ્યું. જો ને આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? તો કે આ કાર્બનનો ઓક્સિડેશન આંક થયો +1. અહીંયા તો કે જો અહીંયા 3 તીર જે છે એ બહાર ગયા. આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થયો છોકરાઓ? +3. આની જો વાત કરીએ તો 2 તીર અંદર આવ્યા, 1 તીર બહાર ગયું. આ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો છોકરાઓ? -1 આવ્યો. કેટલો આવ્યો? -1. તો હવે છે ને મને આવી ખબર પડી છોકરાઓ, હવે મને આવી ખબર પડી કે કાર્બન જે +1 ધરાવતો હતો એનું રૂપાંતરણ જો કાર્બન +3 માં થયું. એટલે અહીંયા આલ્ડીહાઇડ ઘટકનું રૂપાંતરણ શેમાં થયું? તો કે ઓક્સિડેશન દ્વારા કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતર થયું. અને આ જ કાર્બન જે +1 હતો એનું રૂપાંતરણ કાર્બન -1 માં થયું. એટલે એ જ કાર્બનનું અહીંયા રૂપાંતરણ શેમાં થયું છોકરાઓ? રિડક્શનમાં. એટલે આ જ આલ્ડીહાઇડના ઘટકે આલ્ડીહાઇડના ઘટકે છોકરાઓ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવી અને કાર્બોક્સિલેટનો ક્ષાર બનાવ્યો. એને કાર્બોક્સિલેટ આયન તરીકે દર્શાવાય. અને આ જ આલ્ડીહાઇડના અણુ જે છે એનું રૂપાંતરણ આલ્કોહોલમાં થયું. એટલે આ જ ભાઈબંધે પોતાનું રિડક્શન અનુભવ્યું.
તો જ્યારે એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને તેનું જ રિડક્શન થાય, આવી પ્રક્રિયા જે છે એ વિષમીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય. મોટા ભાગની વિષમીકરણની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થતી હોય છે, જેની pHનું મૂલ્ય 7 કરતાં વધારે હોય. આ માત્ર ને માત્ર મેં તમને સમજાવવા માટે થઈને આનું ઉદાહરણ લીધું, કાર્બનિક પ્રક્રિયાનું. હવે આપણે અકાર્બનિક પ્રક્રિયા દ્વારા આ બધી વસ્તુ જે છે એને સમજશું. રેડી? પહેલા આટલું લખી લ્યો એટલે આપણે આગળ વધીએ. ચાલો હવે આ જુઓ છોકરાઓ, હવે આ વિષમીકરણના ઉદાહરણ કઈ રીતે સોલ્વ કરાય એની આપણે વાત કરીએ. અહીંયા પ્રક્રિયા આવી આપી છે કે ભાઈ બ્રોમિન અણુનું બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરો એટલે રૂપાંતરણ બ્રોમેટ આયન અને બ્રોમાઇડ આયન જે છે એમાં રૂપાંતરણ થાય છે. જો શેમાં રૂપાંતર થાય છે તો કે ભાઈ આનું રૂપાંતર બ્રોમેટ અને બ્રોમાઇડ આયનમાં થાય. તો વિષમીકરણની પ્રક્રિયા સોલ્વ કરવા માટેની એક મેથડ છે. ચલો પહેલા તો મેથડ કઈ છે તો આપણે લખશું પ્રક્રિયકના બે અણુ દર્શાવવા. જો પેલું જ કામ શું કરશું છોકરાઓ કે આની પ્રક્રિયા મારે સોલ્વ કરવી હોય તો પ્રક્રિયકના બે અણુ દર્શાવવાના. માની લો કે મારી પાસે બ્રોમિન છે છોકરાઓ, તો હું શું કરવાનો છું, બ્રોમિન વત્તા બ્રોમિન, જો આવી રીતે બે અણુ દર્શાવશું. બેયનું અલગ અલગ રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શન કરશું. હવે તો કે એમાંથી એક શું બનશે, BrO3 માઇનસ, અને એક શું બનશે, Br માઇનસ. હવે આપણે બીજું સ્ટેપ શું કરતા હતા છોકરાઓ તો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેનું સંતુલન કરવું. ચાલો એટલે અહીંયા મને છોકરાઓ ખબર પડી કે અહીંયા આ બાજુ બે મૂળ તો મારે બ્રોમિન જ લેવાના છે. તો અહીંયા બે બ્રોમિન છે, અહીંયા બે બ્રોમિન છે, એટલે હું બંનેની આગળ પહેલાં તો શું કરી નાખીશ તો કે ભાઈ બંનેની આગળ બ ગળે બે લખી નાખીશ. ત્યાર પછી ઓક્સિડેશન આંક લખવા, લસા લેવો. ચલો તો હવે તો રૂટીન પ્રોસેસ આપણી. ચાલો ભાઈ કઈ રીતના તો કે લખો ઓક્સિડેશન આંક. હાલો બ્રોમિનનો કેટલો 0, આ બ્રોમિનનો કેટલો 0, આ બ્રોમિનનો કેટલો 3 દુને 6, 6 માંથી 1 જાય એટલે 5 અને ટોટલ 10. આ એક બ્રોમિનની કિંમત કેટલી -1, બે બ્રોમિનની કિંમત કેટલી ચલો -2. હવે ઓક્સિડેશન ને રિડક્શન આપણે દર્શાવીએ. 0 માંથી +10 બન્યું, કઈ પ્રક્રિયા ઓક્સિડેશન. કેટલાનો ફેરફાર થયો 10 નો. વેરી ગુડ. 0 માંથી -2 શું થયું છોકરાઓ રિડક્શન. કેટલાનો ફેરફાર 2 નો. લ્યો ને લસા. ચાલો 10 આવ્યો તો એનો મતલબ આને કેટલા વડે ગુણશું 1, આને કેટલા વડે ગુણશું 5. હવે જે આપણે કીધું છે એ પ્રમાણે પ્રક્રિયાને સંતુલિત કરીએ. ચાલો પહેલા બ્રોમિનને કઈ રીતે લખશું 1 વખત, પણ બીજા બ્રોમિનને કેટલી વાર લખશું છોકરાઓ 5 વખત. થોડીક એવી જગ્યા રાખી દઈએ. ચાલો આને તો કે ભાઈ આને ગુણવાની જરૂર નથી. 2BrO3 માઇનસ વત્તા આને મેં કેટલા વડે ગુણ્યું છોકરાઓ તો અહીંયા શું બની ગયું 10Br માઇનસ. ચાલો અહીંયા જો હવે તો કે અહીંયા વીજભાર મને કેટલો જોવા મળ્યો 0. અહીંયા મને વીજભાર કેટલો જોવા મળ્યો -2, -10, -12.
તો એનો મતલબ હવે અહીંયા મને આપ્યું છે બેઝિક માધ્યમ, તો આપણે શું લખશું કે બેઝિક માધ્યમમાં વીજભારનું સંતુલન કરવા કોને બોલાવશું આપણે? OH માઇનસ. તો OH માઇનસ છે એટલે સ્વાભાવિક છે હું આ બાજુએ OH નાખું તો -13, -14, -15 આગળ જ વધે. તો હવે મારે OH માઇનસ ક્યાં ઉમેરવાના છોકરાઓ? આ બાજુ. કઈ બાજુ? આ બાજુ. રેડી? ચાલો હવે તો કે હવે આપણે પ્રક્રિયા જે છે ને ફરીથી લખી નાખીએ. 1 અને 5 કેટલા બ્રોમિન થયા? ચલો 6 બ્રોમિન. કેટલા OH થયા છોકરાઓ? 12 OH માઇનસ. રેડી? થોડી જગ્યા રાખશું. ચલો આ બાજુએ 2Br O3 માઇનસ અને વત્તા 10 Br માઇનસ. હવે વીજભારનો કાર્યક્રમ પૂરો થાય એટલે શેનો કાર્યક્રમ આવે? H2O નો. ચલો ભાઈ કઈ બાજુએ કેટલા હાઇડ્રોજન દેખાય છે? આ બાજુએ કેટલા હાઇડ્રોજન દેખાણા? 12. આ બાજુએ 0. આ બાજુ 12 હાઇડ્રોજન, આ બાજુએ 0. કેટલા H2O ઉમેરવાના? 6 H2O. હવે એક આપણે વિષમીકરણની પ્રક્રિયાની એક ખાસિયતની વાત કરશું કે પ્રક્રિયા જે છે એ આપણને હંમેશા બમણી મળશે. કેવી મળશે? બમણી. કેમ બમણી મળી? તો કે આપણે એની શરૂઆતમાં જ શું કર્યું હતું તો કે પ્રક્રિયકના અણુ જ 2 લીધા હતા. 2 મોલથી પ્રક્રિયાની શરૂઆત કરી અલગ અલગ ઓક્સિડેશન અને રિડક્શનને સમજાવવા માટે. એટલે જ્યારે આપણો છેલ્લો જવાબ આવી જાય પાણીના અણુ ઉમેરી દો ત્યારે આખી પ્રક્રિયાને શું કરી નાખવાની? અડધી કરી નાખવાની. હંમેશા અડધી થશે જ. ચાલો આને અડધી કરી નાખો. જોઈએ શું વધ્યું? 3Br2 6OH માઇનસ BrO3 માઇનસ 5Br માઇનસ અને 3 H2O. રેડી? તો શું કરશું છોકરાઓ? તો કે જો આપણે લખી નાખશું તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન શેના વડે કરવાનું છોકરાઓ? તો કે હાઇડ્રોજન ને ઓક્સિજનનું સંતુલન H2O વડે કરવાનું. અને છેલ્લું સ્ટેપ કયું લખવાનું? પ્રક્રિયાને અડધી કરવી. આપણે જેટલા પણ ઉદાહરણ સોલ્વ કરશું એ બધાની અંદર પ્રક્રિયાને હંમેશા અડધી કરશું. અડધી કરવા પાછળનું મેં તમને કારણ સમજાયું કે પ્રક્રિયાની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે કેટલા અણુ લઈએ છીએ? 2 અણુ લઈએ છીએ. કેટલા? 2. રેડી? ચાલો તો આવી રીતના આપણને વિષમીકરણની પ્રક્રિયા મળી શકે. આને એક વખત તમે લખી લ્યો. હજુ આવી બીજી 2 પ્રક્રિયા જે છે એ હું તમને સમજાવું છું. રેડી? ચાલો ત્યારે આવી બીજી પ્રક્રિયા જે છે છોકરાઓ એ સોલ્વ કરીએ. ચાલો આના નાના ભાઈબંધની પ્રક્રિયા આપણે લઈએ. Cl2 gives ClO minus વત્તા Cl માઇનસ. અહીંયા લખવાનું છે આપણે બેઝિક માધ્યમ. રેડી? ચાલો હવે પહેલા નામ લખી નાખીએ કે પ્રક્રિયા કોની થાય છે. તો આપણે ક્લોરીનની પ્રક્રિયા કરીએ છોકરાઓ એટલે ક્લોરીનનું રૂપાંતર થશે હાઇપોક્લોરાઇટમાં. આનું નામ શું છે? હાઇપોક્લોરાઇટ આયન. અને આનું નામ છે ક્લોરાઇડ આયન. આનું નામ શું છે છોકરાઓ? ક્લોરાઇડ આયન. તો જો મારે બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયાની વાત કરવાની હોય તો જે રીતે આપણે સમજાવ્યું એવી રીતે કે આપણે પહેલેથી જ શું કરશું? 2 જુદા જુદા અણુની સાપેક્ષમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજાવશું.
રેડી? ચાલો, પહેલેથી જ 2 અણુ લીધા એટલે પછી આપણને ખ્યાલ જ છે કે આપણે આ બધાને અડધા કરવા પડે. તો અહીંયા શું આવશે? 0 અને 0. આની વાત કરું તો 2 અણુ છે, ચાલો 2 માંથી 1 જાય એટલે અહીંયા કેટલું આવે? +1 અને 2 -1. અહીંયા +2, અહીંયા -2. ક્લિયર? ઓક્સિડેશન આંખમાં કોઈને વાંધો નથી. 0 માંથી છોકરાઓ +2 થયું એટલે આ પ્રક્રિયાને મારે શું કહેવાનું છે? ઓક્સિડેશન અને 2 નો ફેરફાર. 0 માંથી -2 થયું એટલે આ પ્રક્રિયાને શું કહેવાનું છે? રિડક્શન અને 2 નો ફેરફાર. જોવો ને જરાક, બંનેનો ફેરફાર 2 છે એટલે લસા કેટલો આવ્યો? 2. કોઈને કાંઈ વડે ગુણવાની જરૂર નથી, ખાલી લખવાની જરૂર છે. ચાલો, 2 ક્લોરીન છે એટલે હું ડાયરેક્ટ લખું છું 2Cl2. થોડીક એવી જગ્યા રાખું છું. ચાલો, અહીંયા 2ClO માઇનસ 2Cl-. હવે કોનો વારો આવવાનો છે? વીજભારનો. આ બાજુએ વીજભાર 0, આ બાજુએ -2 -4. હવે જો આપણને બધાને ખબર છે છોકરાઓ કે જ્યારે વીજભાર બેઝિક માધ્યમમાં હોય ત્યારે OH નો ઉપયોગ કરાય. તો આ બાજુએ OH ઉમેરીએ તો માઇનસમાં વધતું જાય એટલે મારે OH ક્યાં ઉમેરવા પડશે? આ બાજુએ 4OH-. પછી જે રીતે આપણે એસિડિક માધ્યમમાં કામ કરતા હતા કે તમે 4OH- ઉમેરો તો આ બાજુએ મારે શું ઉમેરવું પડે? 2H2O. શું કામ? કેમ કે મને દેખતા ખબર પડી કે આ બાજુ હાઇડ્રોજન છે, આ બાજુ હાઇડ્રોજન નથી. તો આ આપણી પ્રક્રિયા આખી કેવી થઈ ગઈ? સોલ્વ. હવે આ પ્રક્રિયાને હું અડધી કરીને લખીશ. કેમ લખીશ? અડધી કરીને. તો કેમ લખશું છોકરાઓ? Cl2 વત્તા 2OH- gives ClO- plus Cl- plus H2O. રેડી? ચાલો, આવી એકદમ સરળતાથી પ્રક્રિયાને સોલ્વ કરી શકાય. હવે એક પ્રક્રિયા તમે પણ સોલ્વ કરો. ચાલો ભાઈ, Br2 gives, જો આ વખતે બદલાય છે હો, BrO4-1 વત્તા Br- અને pH નું મૂલ્ય જે છે એ 7 કરતાં કેવું રાખ્યું છે મેં? વધારે. હવે જો આપણે નામ લખશું, આ ભાઈબંધ કોણ આપણો? બ્રોમિન. પણ આને બોલવાનું છે બ્રોમેટ આયન. શું બોલશું? બ્રોમેટ આયન. અને આને બોલવાનું છે બ્રોમાઇડ આયન. ચાલો, હવે આ એક પ્રક્રિયા તમે જાતે સોલ્વ કરીને સમજાવો મને. ચાલો જો, હાલો છોકરાઓ, ડાયાડમરા થઈ જાઓ. પેલું જ કામ શું કરવાનું છે આપણે? તો કે આ બ્રોમિનના 2 ફાંટા પાડી દેવાના. Br2 વત્તા Br2 gives 2BrO4- વત્તા 2Br-. જો આવી રીતે. હવે લખો ને બધાનો ઓક્સિડેશન આંક. શું આવશે? 0 0. 2 ગુણ્યા 8 માંથી 1 જાય એટલે 7. હંધુય થઈને 14. અહીંયા -1. હંધુય થઈને -2. ચલો, હવે ઓક્સિડેશન ને રિડક્શન નક્કી કરશું. 0 માંથી 14 બને છોકરાઓ. 0 માંથી કેટલા બને? 14. શું થયું? ઓક્સિડેશન. અને કેટલાનો ફેરફાર? 14 નો. 0 માંથી -2. શું થયું છોકરાઓ? રિડક્શન. કેટલાનો ફેરફાર? 2 નો. કેટલો લસા દેખાઈશ તમને? તો કે 14. આને ગુણ્યા 7, આને ગુણ્યા 1. ચાલો લખો. અહીંયા શું આવશે? Br2 વત્તા 7 Br2. થોડીક જગ્યા મૂકી દેવાની, યાદ રાખવાનું. અહીંયા
2Br O4 -1 અને અહીંયા 14Br માઇનસ. રેડી? રેડી. આ જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો આનો વીજભાર 0, આનો વીજભાર -2 -14 ટોટલ -16. અહીંયા -16 લખ્યું એનો તરત જ મતલબ શું થયો? મારે અહીંયા 16 OH માઇનસ લખવાના છે અને અહીંયા 16 OH લખ્યા એનો મતલબ શું થયો? અહીંયા 8 H2O લખવાના છે. રેડોક્સ પ્રક્રિયાનો નિયમ છે કે આખી પ્રક્રિયાનું સોલ્યુશન આવી જાય વિષમીકરણ માટે આપણે એને અડધી કરશું. કેવી કરશું? અડધી. ચાલો શું થશે? અહીંયા આપણે લખવા જઈએ તો જો આ Br ને 8 થયા ને, તો હવે હું લખીશ 4 Br2 વત્તા 8 OH માઇનસ gives BrO4 -1 વત્તા 7 Br માઇનસ વત્તા 4 H2O. જો જોઈ આવો જવાબ બધાને આવો જોઈએ. આવશે આવો જવાબ સરસ મજાનો એકદમ વ્યવસ્થિત. ઓકે, તો હવે વિષમીકરણની પ્રક્રિયાને સમજાવવા માટે થઈને એક એનું સરસ મજાનું માનાંક કહી શકાય એવું ઉદાહરણ છે. બરાબર? એને આપણે હવે સમજવાનું થશે. ચાલો શું લખીએ છીએ? તો કે ભાઈ વિષમીકરણ પ્રક્રિયાનું માનાંક ઉદાહરણ. બરાબર? આ ઉદાહરણ આપણે સમજી લઈએ એટલે આપણને પછી હવે વિષમીકરણની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આવડી જાય. રેડી? ચાલો કઈ રીતે આપણે એનું સોલ્યુશન લાવશું છોકરાઓ? તો કે જો પ્રક્રિયા આવી રીતે દર્શાવશું, સફેદ ફોસ્ફરસ P4 સોલિડ વત્તા P4 જે છે એની પ્રક્રિયા આપણે કરવામાં આવે એટલે એમાંથી શું બનશે? PH3 વત્તા H2PO2 -1 અને કયું માધ્યમ લેવાનું છે? બેઝિક માધ્યમ. બરોબર? આ એની સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. ચાલો પહેલા આપણે બધાના નામ લખીએ પછી ધીમે ધીમે સોલ્વ કરાવું. આ આપણો ભાઈબંધ કોણ? તો કે આ આપણો સફેદ ફોસ્ફોરસ. ચાલો એની પછીની વાત કરીએ તો આ આપણો ભાઈબંધ કોણ? તો કે આને ફોસ્ફીન તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? ફોસ્ફીન તરીકે. આની જો આપણે વાત કરીએ તો આ આપણો ભાઈબંધ કોણ? તો કે આને ઓળખવાનું છે હાઇપો ફોસ્ફાઇટ આયન. જો ચાલો હવે આપણે આ પ્રક્રિયા જે છે એનું સોલ્યુશન જે છે એ ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. જો અહીંની આપણે વાત કરીએ તો આપણે પહેલું શું લખવાનું છે? P4 વત્તા P4 એટલે આપણને ખબર પડી ગઈ છે કે એમાંથી નિપજ શું મળશે? 4 અણુ PH3 વત્તા 4 અણુ H2PO2 -1 આવી રીતે. હવે તો કે હવે આપણે બધાના છોકરાઓ ઓક્સિડેશન આંક લખીએ 0 0. અહીંયા જો અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? -3 થઈ જાય. એટલે તો કે જો ભાઈ એટલે મારે લખવાનું -12. અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? તો કે ભાઈ 2 દૂને 4, 4 માંથી 2 જાય એટલે 3, 3 માંથી હજુ 1 જાય એટલે 1. એટલે છેલ્લે આપણી પાસે શું વધ્યું? +1 વધ્યું. ખ્યાલ આવી ગયો ને? આ કેટલો થયો? -2 ને 2 4, 4 માંથી 2 ગયા 2 અને હજુ 1 વયું ગયું. ટોટલ 3 દૂર કર્યા મેં એટલે અહીંયા 1 વધ્યું. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવી ગયો? +4. ચાલો હવે તો કે ભાઈ પહેલામાં જો 0 માંથી 12 થયું. અહીંયા 0 માંથી 12 એટલે રિડક્શન 12 નો ફેરફાર. અહીંયા જુઓ છોકરાઓ 0 માંથી 4 થયું છોકરાઓ. 4 એટલે ઓક્સિડેશન અને 4 નો ફેરફાર. ચાલો 4 અને 12 લસા કેટલો નીકળ્યો? 12. આને હું કેટલા વડે ગુણી નાખું? 1 વડે. આને હું કેટલા વડે ગુણી નાખું?
3 વડે. રેડી? ચાલો બોલો ને હવે શું આવશે છોકરાઓ? P4 વત્તા 3P4. થોડીક એવી જગ્યા રાખી દઈએ પછી રાખશું. ચાલો હવે આને ગુણવાની જરૂર નથી એટલે શું આવશે? 4PH3 અને આને છોકરાઓ 3 વડે ગુણવાનું છે એટલે શું આવશે? 12H2PO2 -1. રેડી? આ પ્રક્રિયા જે છે એને એમને એમ લખી. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે 12 વડે ગુણી નાખ્યા. હવે વીજભારનો વારો આવ્યો. જો ને કોનો વારો આવ્યો? વીજભારનો. આ બાજુએ વીજભાર 0 અને આ બાજુએ વીજભાર -12. તો હવે જુઓ છોકરાઓ, આ 3 ને 1 4 4P4 વત્તા 12OH માઇનસ gives અહીંયા શું આવી ગયું? 4PH3 વત્તા 12H2PO2 -1 થઈ ગયો. વીજભાર સરખો બેયનો. પણ હવે હાઇડ્રોજન સરખા હશે નહીં એટલે આપણે અહીંયા હાઇડ્રોજનને સરખા કરવા પડશે. ચાલો ભાઈ, આ બાજુએ હાઇડ્રોજનની સંખ્યા બોલો. કેટલા દેખાણા? 12 હાઇડ્રોજન. કેટલા દેખાણા? 12 હાઇડ્રોજન. આ બાજુએ હાઇડ્રોજનની સંખ્યા બોલો. 4 તરીને 12 વત્તા 12 દુને 24 એટલે અહીંયા કેટલા આવી ગયા ટોટલ? 36 હાઇડ્રોજન. કેટલા ઘટ્યા? તો કે જો 12 ઉડી ગયા, આ બાજુ 24 વધ્યા હતા. તો હવે શું કરવાનું છે મારે? તો કે હવે મારે આ પ્રક્રિયાની વાત કરીએ તો 12 હાઇડ્રોજન 12 H2O આ બાજુ ઉમેરવાના છે. જો 12OH માઇનસ વત્તા કેટલા ઉમેરશું આપણે? 12 H2O. જો આમાં જે બાજુએ OH ઉમેર્યું ને એ જ બાજુએ H2O ઉમેરવામાં આવે છે એટલે મેં શું લખાયું? આ એનું મનાંક ઉદાહરણ છે. બરાબર? અપલખણું કહેવાય. શું કહેવાય આને? અપલખણું ઉદાહરણ કહેવાય. અને વત્તા 12H2PO2 માઇનસ. બીજું શું કામ આ અપલખણું ઉદાહરણ છે? આમાં જો અડધી નથી કરવાની, આમાં આપણે અડધું નથી કરવાનું, આમાં કોમન નીકળશે. શું કોમન નીકળે છે? 4 મતલબ ચોથા ભાગની કરવાની છે. હવે તો કે જો P4 વત્તા 3OH માઇનસ 3H2O PH3 વત્તા 3H2PO2 -1. હવે આટલા બધા હળીહંચા કર્યા પછી આ પ્રક્રિયાનો જવાબ આવે. રેડી? ખ્યાલ આવી જશે, સમજાઈ જશે. બહુ અગત્યની પ્રક્રિયા છે. પહેલાં આટલું લખી લઈએ પછી છેલ્લી પ્રક્રિયા સોલ્વ કરીએ. ચાલો છોકરાઓ, હવે આપણે આના પછીની વાત કરીએ. એક છેલ્લી પ્રક્રિયા છે આપણી પાસે સરસ મજાની, એની ચર્ચા કરીએ. આને બોલવાનું છે વિપરીત વિસમીકરણ. જો આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શું બોલશું? વિપરીત વિસમીકરણની પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા જે છે એ આપણને શેમાં જોવા મળશે? એસિડિક માધ્યમ જે છે એમાં જોવા મળશે. વિસમીકરણ કરતા ઊંધું. વિસમીકરણમાં આપણે એવું સમજાયું હતું, એક પ્રક્રિયક છે, બે જુદી જુદી નિપજ મળે છે. એટલે કે એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન, પણ નિપજની સંખ્યા 2 હતી. વિપરીત વિસમીકરણનો મતલબ શું થાય છોકરાઓ? બે જુદા જુદા પ્રક્રિયકો ઓક્સિડેશન અને રિડક્શન અનુભવીને એક જ નિપજ બનાવે છે. અહીંયા ઊંધું થયું.
અહીંયા પ્રક્રિયકો બે જુદા જુદા છે, એ બે જુદા જુદા પ્રક્રિયકો ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયા અનુભવીને એક જ નિપજ બનાવે છે. જો આપણી પાસે એક જ મસ્તીનું ઉદાહરણ છે આનું, એ આપણે અહીંયા દર્શાવીએ. S વત્તા SO4 - 2 gives SO2. આ આપણે એસિડિક માધ્યમમાં સોલ્વ કરીએ તો હમણાં આપણે જે રીતે દર્શાવતા હતા વિસમીકરણમાં, અહીંયા સેમ ટુ સેમ અહીંયા આપણે શું કરશું તો કે ભાઈ S વત્તા SO4 - 2 gives SO2 વત્તા SO2. અહીંયા આપણે એક વધારાનો SO2 જે છે એ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે ઉમેરશું. ચાલો ઓક્સિડેશન આંક બોલો જોઈએ. 0 +6 +4 +4 આવી રીતે જો અહીંયા જોવો જોઈએ. 0 માંથી શું થયું છોકરાઓ તો કે 4. 0 માંથી 4 એટલે અહીંયા ઓક્સિડેશન અનુભવ્યું, 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. 6 માંથી 4 નો મતલબ શું થયો તો કે ભાઈ રિડક્શન અનુભવ્યું, 2 નો ફેરફાર થયો. લસા આપણને ખબર પડી ગઈ છે. અહીંયા 1 આવશે, અહીંયા 2 આવશે. તો આ પ્રક્રિયાને આપણે 1 વડે ગુણશું, S વત્તા આને 2 વડે ગુણો. ચાલો 2SO4 - 2 gives, અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા શું લખશું SO2 અને અહીંયા લખશું છોકરાઓ 2SO2. હવે તો કે ભાઈ હવે વીજભારનો વારો. આ બાજુએ વીજભાર કેટલો છે -4, આ બાજુએ વીજભાર કેટલો છે 0. તો એસિડિક માધ્યમ હોય એટલે અહીંયા મારે કેટલા ઉમેરવા પડે 4H+. અને હવે હું આ બાજુની વાત કરું તો 4H+ ઉમેર્યા છે એટલે અહીંયા મારે શું ઉમેરવા પડશે 2H2O. આમાંથી આપણને કાંઈ કોમન નીકળતું જોવા મળવાનું નથી, ખાલી આપણે પ્રક્રિયાને મોડિફાઈ કરીને લખી નાખીએ કે ભાઈ S વત્તા 2SO4 - 2 વત્તા 4H+ gives 3SO2 + 2H2O. તો આ પ્રક્રિયા કે જેની અંદર બે જુદા જુદા પ્રક્રિયકો ઓક્સિડેશન અને રિડક્શન અનુભવીને એક જ નિપજ આપે તો આવી પ્રક્રિયાને આપણે વિપરીત વિસમીકરણની પ્રક્રિયા તરીકે દર્શાવી શકાય. રેડી છે? ચાલો આજ માટે છોકરાઓ અહીંયા સુધી આપણે રાખીએ.